હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે વળી ભારત દ્વારકામાં છે. મમ્મીએ ઓર્ડર આપી દીધો. શાનો ઓર્ડર આલી? ત્યાં તોરણ ત્યાં સારા મળે છે. અહીંયા 150 તે 50 હા 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 કંઈક ગયા છે તો હા મંગાવી પૈસા તો કોઈને મંગાઈ મોકલ્યા દેવાનું, નહીં. તોરણ મંગાઈ દેવાનું. એટલે વાત કરી લે કોને મારા પર આ ઓકે, મને ફોન કરવું છે. અને તમે કંઈક બટાકા જોઈને શું કહેતી હતી રુચિ? મોટા બટાકા જોઈને કે ફ્રેન્ચ ફ્રાઈના બટાકા? મમ્મી કે ફ્રેન્ચ ફ્રાઈસ ના બટાકા ફ્રેન્ચ ફ્રાઈસ ના કે તો ફ્રેન્ચ ફ્રાઈસ ના ઓકે એનું કોને કીધું આવા મોટા બટાકા ફ્રેન્ચ ફ્રાઈ ના આવે? બાકી એવી કોઈ ખબર ના પડે. કદી આપણે એવું એની સામે કંઈ ખાસ કરીને કોઈ બનાવ્યું નથી, તો એને ખબર પડવા લાગી છે કે મોટા બટાકા ફ્રેન્ચ લાઈ ફ્રાઈ. મને કે બા આ છે ને બટાકા ફ્રેન્ચ ફ્રાઈસ ના બટાકા છે, આપણે બનાવીએ ચાલો. એવું પ્રેમથી કહે ને તો આપણે એની ઈચ્છા માન માની લેવી બરોબર. અને પણ વાલી વાલી કરીને કરે હા? હા એવી માયા લગાવી છે ને કે હું 4 વાગે યોગામાં ગયું હોય ને તો ચાય નહીં પીતી, બાને બોલાવો બોલ. પ્રેમ છે ભાઈ, પ્રેમ છે. આ તો ઉપર લઈને જવાનું છે હે મમ્મી? બીજું હું લઈને જવું આપણે? પૈસા હા, પૈસા તો લઈ જાવ અત્યારે. પૈસા તો કૂતરાય ખાતા નહીં. હા, બિસ્કિટ ખાઈને હા, પૈસા તો રોટલા ખાઈને. કૂતરાય ખાતા નહીં. પ્રેમ ભાવ જોઈએ માણસ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું આપણે ગવાર બટાકા. ચાર કરી જેવું તેલ નાખી તમે નાખજો અજમો, સૂકી ડુંગળી, ટામેટાં, લસણ અને લીલા મરચાં. મેથીનો મસાલો, હળદર, હિંગ, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, હા સ્વાદ અનુસાર મીઠું. હા આવો સરસ બધું મિક્સ કરી લઈએ. પાણી નાખીએ. હવે જે આપણે ગવાર બટાકા સુધાર્યા તે નાખીએ. મિક્સ કરી લઈએ. સરસ બધું મિક્સ થઈ ગયું છે. 2 મિનિટ રહેવા દઈએ. થોડાક દાણા નાખી દઈએ, જરૂર મુજબ પાણી. તમે જેટલો રસો ખાવો એટલો પ્રમાણે તમે પાણી નાખી શકો છો. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારું ગવાર બટાકા સબ્જી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું સરગવો અને બેસનની સબ્જી. તમારી સાથે રેસીપી શેર કરું. સરગવો બોઇલ કરી દીધું છે, 2-4 પરી જેવું તેલ નાખી દીધું છે. હવે નાખીશું આપણે બેસન. તેલ બહુ થઈ ગયું હતું.
સરસ આપણે શેકી લઈએ. તેલ બહુ જ થઈ ગયું છે જબરદસ્ત. પછી મેં ગેસ બંધ કર્યો. બેસન આપણું શેકાઈ ગયો છે. એના અંદર આપણે જરૂર મુજબ પાણી નાખીએ. તેલ આપણું બહુ જ થઈ ગયું છે એટલે કલર આપણો થોડો બેસનની ચેન્જ થઈ ગયો, પણ સ્વાદમાં કંઈ ફરક નહીં પડતો. સારો એવો હરો શેકાઈ ગયો છે બેસન. એની અંદર સાથે સાથે આપણે મસાલા કરીએ. લસણ, લીલા મરચાં, મેથીની ભાજી અને ધાણા. હળદર, લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. હજી પાણી જોઈશે. હવે આપણે ગેસ ફાસ્ટ કરીએ. એને થોડું થવા દઈએ. રોટલા આપણા થઈ ગયા છે તૈયાર. સીધવાર એને થવા દઈએ પછી આપણે સરગવો નાખીએ. આપણો બેસન મસ્ત સીજી ગયો છે. હવે એની અંદર આપણે લાસ્ટમાં સરગવો નાખી દઈએ. આપણા સાંધા બાંધા દુખતા હોય તો સરગવા ક્યારેક બાફીને આપણે સરગવાનું સૂપ પણ બનાવીને પી શકીએ. અને આ સરગવાનું પાણી ફેંકવાનું નહીં, પી જવાનું. હું તો જાતે જ પી જાઉં છું. કાં તો એના પપ્પા થોડું ઘણું પીવે છે, પણ એમને તો મીઠું નાખ્યું છે એટલે નહીં ભાવતું. મને તો બહુ ભાવે છે. એટલે સરગવાનું પાણી આપણે પી જવાનું એટલે સાંધાનો દુખાવો કરતા નહીં. બસ આપણું સરગવાનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો મારો સરગવો કેવું લાગ્યું, સરગવાનું શાક કેવું લાગ્યું. હલો ભાઈ, 9:15 વાગ્યા છે ને મારે ધનુડી. ઓ નો, આ શું ખાવા બેઠી તું? એ ધનુ, એ તો કેમ આજે આવા કપડાં પહેર્યા બેટા? હે ધની, ઓય તે કેમ આજે આવા કપડાં પહેર્યા? એ ધનુ, તું તો તાઈ કરે ને બેટા. મસ્ત ક્યુટ લાગે બેટા. મસ્ત લાગે, ક્યુટ લાગે. કોને કરી તાઈ તને? હે એ બબી ખાવા બેઠી છે. લેવડો ભાઈ, મમ્મીની વસ્તુ આવી ગઈ છે. જય દ્વારકાધીશ. કેટલા નો હોય બોસ? સરસ. ના પ્રસાદી છે ને? લો ભાઈ, બધા માટે આ પ્રસાદી છે. જય દ્વારકાધીશ. આ ક્યાં ઘર મળે? આવી તો કદી જોઈ જ નહીં. ત્યાં દ્વારકા મળે. આપણો પ્રસાદી લેતા નથી એમ કે ને. હું નથી લેતો. મોઢું જો એનું. શું કે? આ સકટેથી લીધી ને નવી, તો કાકાને ખવડાવી પડે કે. હે
કાકાને ખવડાવી પડે હે બીજાના નામે ચરી જવાનું જો મોઢું જો જો હા મમ્મી કાચરા ખાય તારા ઉપર ફ્રૂટ તો મારા ધનુ ના એટલું વાલું છે કોઈ વસ્તુ છોડવાનું નહીં નામ પૂછી હતી કે એને શું કહેવાય કે એટલે બીજી વાર માંગતા ખાવા કાલે રાત્રે મને કે પપ્પા મા માટે છે ને વોટરમેલન લાવશો ને અને મેં કીધું વોટરમેલન આવું તમે ઘરમાં કોઈ બોલતું જ નહીં વોટરમેલન હા ફોનમાં શું હોય ખાધું ખાધું બાકી ચાલ તો આવે શરીર ઉતારવા માટે જાય છે તો ચાલતા આટો મારી ના આવે ચલો અત્યારે બનાવ્યો સરગવો અને રોટલા સરગવાનો જે કલર છે ને કંઈક અલગ થઈ ગયો છે જય જોડે દહીં ચીખાડી અને મસ્ત વઘારેલી ખીચડી અને આ લોકોની મસ્તી લાવજો પેલો ચોપડો લાવજો જો હેતનો રિઝલ્ટ તમે એનું ટ્યુશનનું કે સ્કૂલનું જરૂર છે તો ક્યાં ગયું જુઓ 16 માંથી 16 જો 15 માંથી 14 કેવું થયું 39 માંથી 39 છે એનું રિઝલ્ટ અને હવે કાલે આ બધું મહેનત કરશે એ ભણવાનું તો ઘણો ઓછી યાર ચલો ભાઈ સરસ મજા આવી ને જમવાની પેટ ભરીને શાક બધું પૂરું કરી દીધું ખીચડી હતી પૂરી કરી દીધી દહીં તીખાડી પૂરી કરી દીધી હવે રમ ટેક ઉપર બધી આવી ગયું આ સાસુ હોય ભેગા થઈને મારો ઘણો બધો માલ આ લોકો વેચી દીધો બોલો માલ પૂરો થઈ ગયો હમણાં જ ઘરાક આવ્યું લાવ્યું એટલે માલમાં ચોપટ તો કર શું માલ હતું નાઇટી હા તું એમ તો ચોપટ કર તું કે માલ અમાર જો ધંધાના જે શબ્દો નીકળતા એ બોલીએ ભાઈ જે નાઇટી આવે નાઇટી ટ્રેક પેન્ટ જે આપણે નાઇટમાં પહેરતા હોઈએ સ્પોર્ટની જે આઈટમ આવે ને એ મારા જોડે ખાસો ઉપર સ્ટોક પડ્યો હતો રુચિ તમે રોજ કહેતી હતી કે લઈ જાઓ હું આળસ મારી લેતો નતો જોતો નતો રુચિતા કે વેચી મારું બધું વેચી મારો તમે પૈસા ઉભા થયા વાપરજો તમે તો 2 જણાએ સિબર હું ચક્કર ચલાવ્યું તો નાઇટીનો બધો માલ પૂરો થઈ ગયો હમણાં જે ગ્રાહક પાછું ગયું રુચિતાનો ફોન આવ્યો હમણાં 6 વાગતા કે નાઇટીઓ પતી ગઈ છે બીજી હોય તો લેતા આવો તો એ વેચી મારી બધું આવું પૂરું થઈ ગયું કારણ કે મેં ધીરે ધીરે એક પ્રોડક્ટ થોડું સ્ટોપ કરી રહ્યો છું એક જ જગ્યાએ ફોકસિંગ કરી રહ્યો છું ને બધું નીકાળી દો માલ કારણ કે ઘણી બધી પ્રોડક્ટ વેચવાથી મજા નથી આવતી વેપારમાં ના તો પેમેન્ટમાં પહોંચી વળીએ ના પ્રોડક્ટમાં પહોંચી વળીએ એટલે ગુડ ક્વોલિટી ગુડ ટાઈમ નથી આપી શકતો કારણ કે ભાઈ અમારા ગાર્મેન્ટમાં એટલી બધી પ્રોડક્ટ છે ને બહુ બધી ટી શર્ટ થઈ ગઈ શર્ટ છે જીન્સ છે ટ્રેક પેન્ટ છે બરાબર અંડરવેર છે ઘણી બધી સ્પોર્ટને રિલેટેડ આઇટમ છે બહુ બધી છે પહોંચી નથી વળતું એટલે એક જ પ્રોડક્ટ રાખવાનું શર્ટ એટલે શર્ટ 2 ડિઝાઇનિંગ જ શર્ટ પ્રીમિયમ ક્વોલિટી બસ બીજું કાંઈ જ નહીં તૃપ્તિ પટેલ લખી રહ્યા છે જય શ્રી કૃષ્ણ હું પણ ઇન્ડિયા આવીશ માસીના ઢોકળા હાંડવો ખાવા માસીથી બોથ રેસીપી આર લાઈક મચ યુ માય વન કસ્ટમર ઓલ્સો સી ધીસ રેસીપી સી ઇઝ ઓલ્સો સી યુ ગાઈઝ વેરી નાઇસ ફૂડ મેક મોસ્ટ વેલકમ ઢોકળા હાંડવો કરતાં બીજી બી આઈટમો તો યાદ કરાવજો આવજો મોજ કરાવીશું આપણે બધા માટે દરવાજા ખુલ્લા જ છે આવજો મોસ્ટ વેલકમ અને આવવાનું હોય તો એડવાન્સમાં કહી દેજો તો તમે આવો ભાઈ કે હું આવી ગઈ તો ઢોકળા ખવડાવો તો પણ અમારે ત્યાં આગળ ઇન્સ્ટન્ટ ઢોકળાનું ખીરું મળે છે જે અમે ઘરમાં બનાવીએ છીએ ને એ રીતે એ સ્વાદમાં જ તમને મળશે ચિંતા ના કરશો નહીં ફોન કરો સરપ્રાઈઝ આપશો તો એ તમને એ વસ્તુ મળશે માસી બેઠા તમારા માટે ચટણી બનશે બધું બનશે ચટણી બી આવશે બધું આવશે માસી ઢોકળા બનાવું છું તો પોચા બને છે પણ ખાવામાં જરા કાચો ટેસ્ટ આવે છે આવું કેમ સારું પછી વધારે ચડશો તો પછી આ કડક લાકડા જેવા થઈ જશે એવું ના હોય પાણી અંદર કદાચ ખાવાનો સોડા તમારે માપમાં વધઘટ થતો હોય તો એના લીધે એવું થતું હશે શું કરો 2 થાળ મૂકવાનું એટલે જે રેગ્યુલર જે બનાવતા હોય ને એ બનાવવાનું
પછી એકમાં થોડોક નહીં, સોડા નહીં, વધારે નહીં, નાખવાનો, એમ નહીં સોડા ઓછો કરવાનું. નાખવાનો. ઉભા રહો. એમ તમને નહીં કઈ idea આવી કરવાનું. એમ નહીં કરવાનું. જે બે થાળી મૂકવાની હોય ને એના અંદર જ સોડા નાખવાનું. હમ? બધા આજે ખીરું તપેલી ભરીને બનાવી દીધું. હવે બે થાળી આપણે મૂકવી છે તો બધાના અંદર સોડા નહીં નાખવાનું. જે બે થાળી મૂકવાની છે જે તપેલીમાં આપણે અલગ કરીને તે એના અંદર જ સોડા નાખવાનો. પાછી બીજી વખત બે થાળી મૂકવાનો, પાછું એ સોડા નાખવાનો. બધી તપેલીમાં પહેલાં હું એવું જ કરતી હતી. ડાયરેક્ટ જે આપણે તપેલીમાં બધો મસાલો કરીને એના અંદર ડાયરેક્ટ સોડા નહીં નાખવાનો. જે બે થાળી બનાવો એના અંદર જેટલો માપનો સોડા નાખવાનો એટલો જ નાખવાનો અને પછી થાળી મૂકવાની. પછી થાળી ઉતરી જાય પાછી બે થાળી કરવાની, તેમાં જે થોડું તપેલી પાછું અલગ કરવાનું, એના અંદર માપનો સોડા નાખવાનો અને પછી બે થાળી મૂકવાનું. તમારે કમ્પ્લીટ ઢોકળા થશે. તમને યાદ ના રહે ને તો જેવી ઢોકળાની તમે થાળી મૂકો ને તમે સોડા નાખેલો કેટલી ચમચી, 1 ચમચી નાખ્યો કે 2 ચમચી નાખ્યો તો એ ઢોકળા ઉપર લખી દેવાનું કે મેં 1 ચમચી નાખ્યું. ના ના એવું ના હોય. કોઈને એવી રીતે ના કોઈ શીખવાય. ભૂલી જાય તો લખી તો દે ને ઢોકળા ઉપર કે ભાઈ આવા 1 ચમચી ગઈ 2 ચમચી ગઈ. એવું ના હોય. અચ્છા વિડીયો બનાવી દે ચાલો ને. હા, વિડીયો બનાવી મારો દેજો. વિડીયો જોઈ લેજો. ના ના એમને પોતે બનાવતા વિડીયો બનાવી દે ચાલો ને. હા. આજે બે ધનવીનો બર્થડે છે. વાલી વાલી કરી રહી છે, ગળું પણ દબાવશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. એ રાધે રાધે. પૂછજો બધા પૂછજો હું કેવી લાગુ છું. આમાં ધનુ છે ને કચરા પોતું બધું બહુ મસ્ત કરે છે ને બેટા. કોઈ તું તો બધું કરે, કચરા પોતું બધું કરે. ખાલી બાનું જ કામ કરે હે ને. હે કોનું કામ કરે? તું કચરા પોતું કરે ને? આજે તમારો વિડીયો જોયો તો સવારે હવે કચરા પોતું કરતી હતી અને મસ્ત વ્યવસ્થિત કામ કરે. હા. અને બી રુચિ થાય સંતાઈ વિડીયો બનાવ્યું હતું. આઈસ્ક્રીમ નહીં લાવે બાપા તારી.